નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદિતવ્યની મિત્રાણી પાઠની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. તેની અંદર 1 થી 4 પદ્ય શ્લોક જે હતા તેનો આપણે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ એનાથી આગળના જે આપણે જોઈએ એ પહેલાં અગાઉના 1 થી 4 છે એને આપણે વ્યવસ્થિત જોઈ જઈએ, ત્યારબાદ આગળ વધશું. જોઈએ, 4 એ 4નું પઠન છે, હું કરું છું. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞયાશ્ચ અપી શત્રવઃ એતત સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાગ્યસમ્મતમ. શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામક્રોધવશં ગતાઃ. નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ યાવત સ્યાત વિપ્રયઃ. 4 એ 4 છે એને આપણે વ્યવસ્થિત ટ્રાન્સલેશન સાથે સમજી અને આગળનો અભ્યાસ કરીશું. પહેલાંની અંદર આપ્યું છે, ફ્રેન્ડ્સ શુડ બી વેલ એક્ઝામિન્ડ. ફૂલ સ્ટોપ કરીને એનાથી આગળનું ચેક કરતા જજો. ફોઝ ઓલ્સો શુડ બી વેલ સ્ટડીડ. ધીસ ઇઝ રિગાર્ડેડ as a very difficult one by even the learned. Full stop. બીજું પદ્ય, friends assume the guise of foes, કોમા કરી, and foes assume the guise of friends. When ફૂલ સ્ટોપ કરીને ફ્રેન્ડ્સ પછી ફૂલ સ્ટોપ. વેન alliances of friendship are formed, comma, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger. Full stop. આ તો બીજાનું. ત્રીજાનું ટ્રાન્સલેશન, really speaking, comma, there is no such thing as an enemy or a friend. Full stop. Persons become friends as well as enemies due to force of circumstances. ફૂલ સ્ટોપ. ત્રીજાનું ટ્રાન્સલેશન છે અહીંયા પૂર્ણ થાય છે. ચોથું, યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાત યાવત સ્યાત વિપ્રયઃ. તો ચોથું છે એની અંદર જે દર્શાવવામાં આવ્યું છે કે તેનો મિત્ર ક્યાં સુધી, જ્યાં સુધી એ અવળો ન ચાલે. એટલે અહીંયા મિત્રતા બસ ફક્ત ને ફક્ત સ્વાર્થ ખાતર છે. એની સામે ક્યાંય જો સામેવાળો મિત્ર છે એ ક્યાંય ન કરવાનું અથવા એને અણગમતું કાર્ય જો કરે છે તો એ ત્યાંથી એને મૂકી દે છે. એટલે કે એ સંબંધ ત્યાં સુધીનો જ રાખે છે જ્યાં સુધી સામેવાળો મિત્ર એની સાથે સંબંધ સારો રાખે છે. જો જરાક એવું પણ વિપરીત કાર્ય કર્યું તો એ ભૂલી જશે. એટલે સ્વાર્થ છે અહીંયા વધારે મહત્ત્વનો દર્શાવવામાં આવ્યો છે. ચોથાનું, he who regards
regards his own interests, he who regards his own interests, ensured as long as other person lives and thinks them endangered when the other person ceases to leave tax, that other person as a friend, so long as there is no change, or reversal in this state of things. તો આ પ્રમાણે આપણે જોયા છે. હવે જોઈએ એનાથી આગળનો. પેજ નંબર 44 ઉપર ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે, જે હું વાંચું છું, ધ્યાન આપજો. ચોથું જોયા પછીનું પાંચમું અને ખૂબ જ સરસ છે. મિત્રમ ચ શત્રુતામેતિ, કસ્મિંચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. તો જ્યારે કોઈ સમય પલટો થઈ જાય છે ત્યારે શત્રુ મિત્ર બની જાય છે, અને શત્રુ છે એક બાજુ મિત્ર શત્રુ બને છે, તો શત્રુ છે મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ છે એ વધારે બળવાન છે. મિત્રમ ચ શત્રુતામેતિ એટલે કે સમય પલટો થતાં જ કસ્મિંચિત કાલપર્યયે એટલે સમય પલટો થાય છે ત્યારે મિત્ર છે એ શત્રુ બની જાય છે અને શત્રુ છે મિત્ર બની જાય છે. સ્વાર્થો હિ બલવત્તરઃ એટલે સ્વાર્થ છે એ વધારે બળવાન હોય છે. તો આ વસ્તુ છે આપણને આમાંથી શીખવા મળે છે. જોઈએ એનું ટ્રાન્સલેશન. when time changes a friend becomes an enemy and an enemy becomes a friend. ફરીથી, when time changes a friend becomes an enemy and an enemy becomes a friend and an enemy becomes a friend, comma, indeed self-interest is more powerful. એટલે કે સ્વાર્થ છે એ વધારે બળવાન છે હોય છે. ફરીથી, when time changes a friend becomes an enemy and an enemy becomes a friend, comma, indeed self-interest is more powerful. સ્વાર્થ છે બળવાન છે.
છઠ્ઠું છે એ વાંચું છું. તત્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ. તન્મિત્રમ છે એને તત્ પ્લસ મિત્રમ એમ પણ બોલાય. અહીંયા આપ્યું છે તત્મિત્રમ. તત્ પ્લસ મિત્ર, આ રીતે શબ્દ બનશે તત્મિત્રમ. તો એની અંદર દર્શાવવામાં આવ્યું છે આ શબ્દ છે અહીંયા આ બંનેથી તત અને મિત્ર આ એની સંધિ થશે. તો જોઈએ આગળ. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારે પાસે તું સાંભળ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. કારણાત એટલે કે પ્રિયતામ એથી દ્વેષયો ભવતી કારણાત, એટલે કે તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. દુનિયાની અંદર તમામ ઘટનાઓ છે ને એ કોઈ એક નિશ્ચિત કારણથી સર્જાય છે. દરેક માનવ વર્તન, દરેક કાર્ય છે ને એનો એક કાર્યકારણ સિદ્ધાંત છે. દુનિયાની કોઈ પણ વસ્તુ કોઈ કારણ વગર થતી નથી, એનું કંઈક રીઝન હોય છે. કૂતરાનું એકાએક રાત્રે ભસવું રીઝન છે. અમથું ન ભસતું હોય, આપણે જેને જોતા હોઈએ કે અમથું ભસતું હોય પણ એ પણ કાંઈક રીઝન હોય છે જે આપણે જાણતા નથી. તો અહીંયા એવું દર્શાવવા માગે છે કે દરેક ઘટનાનું એક નિશ્ચિત કારણ હોય છે ને હોય છે. આપણે નથી જાણતા એટલે આપણે જજ બનીને કહી દઈએ છીએ કે આમથી આમથું આમ થાય છે, પણ એનું કાંઈક કારણ હોય છે. અને એ કારણની વાત અહીંયા આપેલી છે કે શું કહે છે કે તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. શું? કારણાત એટલે કારણથી, તે કારણથી પ્રિયતામેથી કોઈ એક વ્યક્તિ કારણથી પ્રિય બની જાય છે. દ્વેષ્યો ભવતી કારણાત અને કારણથી જ દ્વેષને પાત્ર થઈ જાય છે. એક સાવ સિમ્પલ ઉદાહરણ કે એક મિત્ર છે એ બીજા મિત્ર સાથે આટલી બધી મિત્રતા લાગણી એટલે રાખે છે કે એને એનાથી કંઈક લાભ મળે છે, એને એનાથી કંઈક ફાયદો થાય છે. હવે કારણાત પ્રિયતામેથી, અને એટલે જ એ લાભ આપે છે એ ભાઈબંધ, એટલે એ વ્યક્તિને પ્રિય લાગે છે. એવું છઠ્ઠા પદ્યની અંદર કહેવામાં આવ્યું કે એ એવું એટલે ઈચ્છે છે કારણ કે એનું એ કામ કરે છે. જો એવું ન હોત એટલે કે એનો સ્વાર્થ જો એમાં ન સાધવામાં આવે તો એને દ્વેષને પાત્ર બની જાય છે. એટલે કે જે મિત્ર અત્યાર સુધી એને પ્રિય એટલે લાગતો હતો કારણ કે એનું કામ કરી દેતો હતો, પરંતુ જ્યારે એ કામ નથી કરતો ત્યારે એના પ્રત્યેને દ્વેષ છે થવા લાગે છે કે આ તો આવો છે, આ તો તેવો છે. આવી વાત ભીષ્મએ યુધિષ્ઠિરને કહી સંવાદ દ્વારા, અને એ બોધ વચન છે અહીંયા આપણે જોવાના છે. તો છઠ્ઠા નંબરનો પદ્ય છે એનું ટ્રાન્સલેશન બોલું છું. ઓ ફ્રેન્ડ, લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ. લખો, ઓ ફ્રેન્ડ, લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ, ફૂલ સ્ટોપ. ફરીથી બોલું છું, ઓ ફ્રેન્ડ, લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ, ફૂલ સ્ટોપ. It is because
It is because some cause that one becomes our friend. It is become some cause that one becomes our friend. Full stop. It is because of some cause that. It is because of some cause that one becomes our enemy. One becomes our enemy. ફૂલ સ્ટોપ. છઠ્ઠાનું ફરીથી બોલું છું. ઓ ફ્રેન્ડ, લિસન ટુ માય ઓલ રીઝન ઇન ડિટેલ. ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ બીકોઝ સમ કોઝ ધેટ વન બીકમ્સ અવર ફ્રેન્ડ. ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ બીકોઝ ઓફ સમ કોઝ ધેટ વન બીકમ્સ અવર એનિમી. ફૂલ સ્ટોપ. આ હતું છઠ્ઠું, કે આપણને કોઈક પ્રિય કોઈ કારણથી જ લાગતા હોય છે અને એ કારણ એમાંથી નથી દેખાતું, તો એ આપણને કાંઈક અપ્રિય લાગે છે, એટલે એના પ્રત્યે જ આપણને દ્વેષ છે થવા લાગે છે. એટલે આમાં લાગણી કોઈ કારણથી જ થાય છે અને એના પ્રત્યે દ્વેષ પણ કોઈ કારણથી જ થાય છે. વગર કારણે દુનિયામાં કોઈ ઘટના સંભવિત નથી, એવું આની અંદર દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ 7મો પદ્ય છે, એનું પઠન કરું છું. ધ્યાન આપજો અને ઉચ્ચારણ, સંધિ જે કાંઈ હું અન્વય કરીને બોલું છું એને જોતા જજો વ્યવસ્થિત અને સમજતા જજો. જોઈએ 7મું. પ્રિયો ભવતી દાનેન, એટલે કે એક માણસ દાનથી પ્રિય લાગે છે અથવા બની જાય છે, પ્રિય બની જાય છે. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચ અપરહ. એમાં ચા પરહ છે, ચ પરહ. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ જપેરન્યઃ. મંત્ર હોમ જપેર અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. એટલે કે એક માણસ દાનથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. મંત્ર હોમ જપેરન્યઃ એટલે કે અન્ય માણસ મંત્ર હોમ અને જપથી પાર પાડવા માટે, એટલે કે પોતાનું કામ છે પાડવા માટે મંત્ર હોમ જપ છે એનો પ્રયોગ કરી અને એ કામ પાર પાડવા માટે ખુશ થાય છે. એટલે એવું કહેવા માગે છે કે પ્રિય બનવા માટે તો કે એક શું કરે છે, તો કે દાનથી પ્રિય બનવાની ટ્રાય કરે છે. બીજો તો એ દાનથી નહીં પણ કઈ રીતે, તો કે મધુર વચનથી પ્રિય બને છે. પ્રિય દરેક બનવાની કોશિશ કરે છે પણ કઈ કઈ રીતે, કોક દાન કરીને. એટલે માણસ પોતાની જાતને એવો ઉદાર દિલનો સાબિત કરવા અથવા લોકોની સામે બહુ ઉદાર સ્વભાવનો છે, ઈશ્વરની સામે પોતાના પુણ્યનો પ્રભાવ દેખાડવા, પ્રિય બનવાના તરીકા પદ્ધતિઓ એક દાનથી પ્રિય બને છે, એક વચનથી મધુર બોલીને પ્રિય બનાય છે, તો એક ભગવાનને પ્રસન્ન કરવા, એને પ્રિય થવા મંત્ર હોમ જપ આ બધા દ્વારા કામને પાર પાડવા માટે થઈને એ ખુશ કરાય છે. કોને? ઈશ્વરને ખુશ કરવા આવી બધી પદ્ધતિ પ્રયુક્તિઓ વપરાય છે. કઈ કઈ? પહેલી પદ્ધતિ તો કે દાન કરવું. હું ભગવાનને એવું દેખાડું, આવું દાન કરીશ તો ભગવાન મને કાંઈક પુણ્યની પ્રાપ્તિ કરાવશે ને ભગવાનને પ્રિય બનવું એમ. બીજું મધુર વચન દે, હે ભગવાન તું મહાન છો, આમ તેમ, તું જ અમને તારણહાર તરીકે ઉગારી છે, આમ તેમ વગેરે. એક દાનથી પ્રિય બને છે. બીજું મધુર વચનથી, એટલે કંઈક સારું ભજન ભક્તિ કરીને ભગવાનની ઉપાસના કરી અને એમ પ્રિય બનવાની કોશિશ કરે છે. ત્રીજું એમાં મંત્ર હોમ જપ દ્વારા પોતાના કામ પાર પાડવા માટે થઈને એને ખુશ કરવાની કોશિશ કરે છે. તો આ પ્રમાણે અહીંયા અલગ અલગ પદ્ધતિ પ્રયુક્તિ દર્શાવી છે. જોઈએ 7મો. વન બીકમ્સ ડિઝાયર. વન becomes desire of his liberality and another becomes
another becomes dear for his pleasant words, comma, because of chance, comma, sacrifice and job, full stop. A person is loved for the purpose he serves. ફરીથી એક શબ્દ ધ્યાનથી બોલી જાઉં છું. One becomes dear of his liberality and another becomes dear for his pleasant words. Another becomes dear for his pleasant words, comma, because of chance, comma, sacrifice and job, full stop. A person is loved for the purpose he serves. Full stop. તો આઠમું છે એની સમજ મેળવીએ. ઉત્પન્નના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વિનિવર્તતે જોઈએ. એટલે કે આપણા બે વચ્ચેની પ્રીતિ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. પછી કહે છે પ્રધ્વસ્તે કારણ સ્થાને, તે કારણ નષ્ટ થતાં સા પ્રીતિ નિવર્તતે, તે પ્રીતિ પલટાઈ ગઈ છે અથવા એ પ્રીતિ પલટાઈ ગઈ છે. એક એવી લાગણી, એક એવો ભાવ કે આપણે એક નિશ્ચિત હેતુ માટે મળ્યા હતા અને એ કામ છે એ પૂરું થઈ ગયું. 7 આપણે જોયા, 8મો શરૂ કર્યો છે. અહીંયા એવું કહેવા માગે છે કે આપણે બંને વચ્ચેની પ્રીતિ એટલે કે પ્રેમ લાગણી છે એ એક નિશ્ચિત કારણથી એ થયેલો. અહીંયા સ્વાર્થની જ વાત દર્શાવે છે એક રીતે જોઈએ તો. પરંતુ એ છે પ્રીતિ છે એ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. એક નિશ્ચિત કારણથી પ્રેમ હતો, એ લાગણી હતી. પરંતુ હવે આપણો ઉદ્દેશ્ય છે એ પૂર્ણ થઈ ગયો છે, તો એ કારણ નષ્ટ થઈ જતાં, એટલે કે જે ઉદ્દેશ્ય હતું એ પાર પડી ગયું છે, તો એ કારણ હતું લાગણીનું એ પૂર્ણ થઈ ગયું છે. એટલે એ કારણ નષ્ટ થતાં જ પ્રીતિ એ લાગણી છે પલટાઈ જાય છે. બહુ ગહન વાત છે, આ ટૉપિક બહુ ઊંડો છે, પરંતુ અહીંયા એક નિશ્ચિત એવા પ્રકારના સ્વાર્થની વાત છે કે એક અને સામેવાળી વ્યક્તિ એક નિશ્ચિત સ્વાર્થથી ભેગા થાય છે. એનો સ્વાર્થ પૂરો થતાં એ વ્યક્તિ છે એની એકબીજા પ્રત્યેની ભાવનાઓ છે બદલાઈ જાય છે. તો આ પ્રકારની વાત છે એ અહીંયા સંવાદ દ્વારા બોધ વચન છે અહીંયા આપણને કહેવામાં આવ્યા છે. તો 8મા નંબરનું પદ્ય છે એનું ટ્રાન્સલેશન લખીએ છીએ. The affection between us rose from a sufficient cause, but that
coat no longer, but that coat no longer exists. In bracket લખવું હોય તો remains on the other hand, comma, other hand, comma, from other adequate, from the nothing, from other adequate reasons that affection came to an end, full stop. 8મું પદ્ય છે એનું ટ્રાન્સલેશન પૂરું. ફરીથી એક શબ્દ છે એ ધ્યાનથી જોતા જજો અને કંઈ સુધારા વધારા હોય તો લખતા જજો. ધ અફેક્શન બિટવીન us rose from a sufficient cause, but that court no longer exists, comma, on the other hand, comma, from other adequate reasons that affection came to an end, full stop. 8મું છે 5, 6, 7 અને 8 જોયા. હવે છે 5 થી 8 છે, એક વખત વ્યવસ્થિત જોઈ લઈએ, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન જોઈએ અને સમય રહેશે તો આપણે એનાથી આગળ થોડુંક ચલાવશું. પહેલાં તો જેટલું શીખ્યા છીએ, જેટલું સમજ્યા છીએ એને વ્યવસ્થિત પૂરેપૂરું દૃઢ કરી લઈએ, સમજી લઈએ. 5મું, પેજ નંબર 44. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો ભવતિ કારણાત પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ. પછી છે મંત્ર હોમ જપેર અન્ય કાર્યાર્થમ પ્રિયતે જનઃ. પ્રિય થવાની પદ્ધતિઓ. ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે. તો આ પ્રમાણે 8 છે પદ્ય જોયા. ટ્રાન્સલેશન જોઈ લઈએ છીએ. તમે એક વખત ફક્ત ને ફક્ત સંસ્કૃત એક વખત વાંચી જાઓ. પાંચ, 6, 7 અને 8 આટલા તમારે જોઈ જવાના છે, એના ઉચ્ચારણ અને એના સંસ્કૃત પદ્ય. ત્યારબાદ આપણે એના ટ્રાન્સલેશન જોઈ અને આગળ જોશું. પાંચમામાં આ પ્રમાણે હતું. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. છઠ્ઠામાં તદ્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો ભવતિ કારણાત પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ જપેરન્યઃ
મંત્ર હોમ જપેર અન્ય કાર્યાર્થમ પ્રિયતે જનઃ. અને આઠમું, ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે. તમારે પણ મારી સાથે 5, 6, 7 અને 8નું સંસ્કૃત ઉચ્ચારણ કરતા જવાનું છે. બોલું છું, તમે પણ મારી સાથે બોલતા જજો. મિત્રમ ચ શત્રુતામ એતિ, મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલપર્યયે, કસ્મિંચિત કાલપર્યયે. શત્રુશ્ચ મિત્રતામ એતિ, શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ, સ્વાર્થો હિ બલવત્તરઃ. છઠ્ઠું, તન્મિત્રમ કારણમ સર્વમ, તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણ અપી મે શૃણુ, વિસ્તારેણ અપી મે શૃણુ. કારણાત પ્રિયતામ એતિ, કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો, દ્વેષયો ભવતી કારણાત, દ્વેષયો ભવતી કારણાત. સાતમું, પ્રિયો ભવતી દાનેન, પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરઃ, પ્રિયવાદેન ચાપરઃ. મંત્ર હોમ જપેરન્યઃ, મંત્ર હોમ જપેરન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ, કાર્યાર્થમ પ્રિયતે જનઃ. અને આઠમું, ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો, ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે, કારણાંતરે પ્રધ્વસ્તે, પ્રધ્વસ્તે કારણ સ્થાને, પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વિનિવર્તતે, સા પ્રીતિ વિનિવર્તતે. અને એ આઠમું પદ્ય પૂર્ણ થયો. પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમાનું ટ્રાન્સલેશન બોલતો જાઉં છું. જોતા જજો સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન. અને ક્યાંય અટવાવ તો અહીંયા બોલેલા વખતથી સુધારી નાખજો. પાંચમું, when time changes a friend becomes, when time changes a friend becomes an enemy and an enemy becomes a friend, comma, indeed self, indeed self interest, self interest is more powerful, indeed self interest is more powerful. Chhattu, oh friend, listen to my whole reason, listen to, oh friend, listen to my whole reason in detail, full stop. Oh friend, listen to my all reason in detail, full stop. It is because some cause that, it is because some cause that one becomes our friend. It is because some cause that one becomes our friend, full stop. It is because of, it is because of some cause that one becomes, it is because, it is because, it is because of some cause that one becomes our enemy, one becomes our enemy, full stop. સાતમું, one becomes dear of his liberality, one becomes dear of his liberality, and another becomes, and another becomes dear for his pleasant words, and another becomes dear for pleasant words, pleasant words, comma, because of chance, because of chance, comma, sacrifice and jap, sacrifice and jap. A person is
Loved, a person is loved for the purpose he serves. The purpose he serves. Full stop. અને 8મું, the affection between us rose from a sufficient cause, but that could no was sufficient cause, but that could no longer exists, comma, on the other hand, comma, from other adequate reasons that affection came to an end. 5, 6, 7 અને 8 ધ્યાનથી છેલ્લી વખત બોલું છું. 5મું, when time changes, a friend becomes an enemy and an enemy becomes a friend. Indeed, self-interest is more powerful. 6, oh friend, listen to my all reason in detail, full stop. It is because some cause that one becomes our friend, full stop. It is because of some cause that one becomes our enemy, full stop. 7, one becomes dear of his liberality and another becomes dear for his pleasant words, comma, because of chance, comma, sacrifice and jab, full stop. A person is loved for the purpose he serves. A person is loved for the purpose he serves, full stop. અને 8મું ને અંતિમ, the affection between us rose from a sufficient cause, but that could no longer exists, comma, on the other hand, comma, from other adequate reasons that affection came to an end, full stop. તો 1 થી 8 છે એ આપણે વ્યવસ્થિત જોયા. સંસ્કૃત અને એનું ગુજરાતી સામાન્ય પરિચય મેં તમને આપી દીધો છે કે આ પદ્ય, આ શ્લોકની અંદર શું સમજૂતી આપી છે. ક્યાંક સ્વાર્થની વાત છે, ક્યાંક કાર્યકારણની વાત છે કે કોઈ વસ્તુ કારણ વગર નથી થતી, અને તો ક્યાંક સ્વાર્થની વાત છે. તો બીજી બાજુ કે કોઈ નિશ્ચિત વ્યક્તિ પ્રત્યે લાગણી થવી અને એ લાગણી અથવા એ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે એ તમને એના પ્રત્યે અણગમો થઈ જાય છે. તો એનું પણ કારણ આમાં આપ્યું છે. સંવાદ વડે એ આખી બોધની વાત છે એ ફક્ત 10 પદ્યોની અંદર સમજાવી દીધી છે. પહેલા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 1ની અંદર આપણે જોયું હતું કે એની અંદર 1 થી 4 પદ્યનો આપણે અભ્યાસ કર્યો હતો. આ વખતે 4 થી 4 સુધી જોયા પછી 5 થી 8 છે એની આપણે સમજૂતી મેળવી. સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન છે તમને સમજાવ્યું છે. છતાં પણ કોઈને ડાઉટ હોય તો એ તમને અમને કહી શકો છો, ફોન કરીને પૂછી શકો છો. એક વખત તમે 1 થી 8 અને એનું સંસ્કૃત તેમજ અનુવાદ છે એક વખત તમે જોઈ જાઓ વ્યવસ્થિત, પછી છે આગળ સૂચના આપું છું. જો 1 થી 8 શબ્દમાં તમને કોઈ અગવડતા ન હોય અને એક વખત તમને એવો કોઈ શબ્દ કદાચ અઘરો લાગ્યો પણ હોય તો એમાં ટિપ્પણી એટલે કે ગ્લોસરીની અંદર આપેલા શબ્દો, સંધિ
બધા શબ્દાર્થો છે આપ્યા હશે, એક વખત એમાં નજર ફેરવજો. એ શબ્દોનું ઉચ્ચારણ, એનો અન્વય, એ શબ્દો છૂટો પાડીને કઈ રીતે બોલાય છે. જેમ કે અહીંયા મેં મિત્રતા મેતી, તન મિત્રમ તો તત પ્લસ મિત્રમ, અત એવ તો અત પ્લસ એવ, એવા શબ્દોને છૂટા પાડીને કઈ રીતે એનું ઉચ્ચારણ થઈ શકે એ અંગેની સમજ છે એ પેજ નંબર 44 અને 45 ઉપર આપ્યું છે. તો એક વખત એમાં જોઈ જવું, છતાં પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો સાંજે કોલ કરીને. લખીએ આજનું આપણું હોમવર્ક. અને અનુવાદ લખવું પણ શેમાં, અહીંયા લખું છું કાઉન્સમાં ફેરબુકમાં. ઘણા લોકો રફમાં લખીને પછી સેન્ડ કરી દે. રફમાં લખીને કદાચ ફેરમાં લખતા હોત કોઈ મને વાંધો નથી, પરંતુ જે કાંઈ કામ કરો એ બહુ જ વ્યવસ્થિત અને ચોખ્ખું હોવું જોઈએ, જેથી કરીને આપણી છાપ છે એવી ન થાય કે આ વેઠ પાડવામાંથી છે. તો આશા છે કે તમને આમાં કોઈ સમજમાં તકલીફ નહીં પડી હોય. પદ્ય 5 થી 8નો આપણે આજે અભ્યાસ કર્યો અને અહીં સુધી રાખીએ છીએ. આવતા વખતે 9 અને 10 સમજી અને સ્વાધ્યાય છે સોલ્વ કરશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.